હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનામાં સાતમ આઠમ નજીક આવે એટલે આપણે ફરસાણ તો અચૂકથી બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે એક ફરસાણ બનાવવાના છે, એ છે ચકરી. પરંતુ ચકરી આપણે ઇન્સ્ટન્ટ બની જાય એ બનાવવાના છે, જેમાં લોટ બાફવાની ઝંઝટ થતી નથી અને ઝડપથી બની જાય છે. તો એવી ચકરી છે બટર ચકરી, જે આજે આપણે બનાવીશું. તો ચાલો ચકરી બનાવવાનું ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ, બટર ચકરી બનાવવા માટે ચોખાના લોટની જરૂર પડે છે. તો અહીં ચોખાનો ઝીણો લોટ લઈ લેવાનો છે, જે મેં 2 કપ લીધો છે. તમારે જેટલા પ્રમાણમાં બનાવવી હોય તો એ પ્રમાણે વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું રહેશે. તો અહીં મેં 2 કપ ચોખાનો લોટ લઈ લીધો છે. હવે આપણે એક પેન લઈ લેવાની છે. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. તો જેટલો ચોખાનો લોટ તમે લીધો છે એનું એટલું જ પાણી લઈ લેવાનું છે. તો 2 કપ અહીં ચોખાનો લોટ લીધો છે, તો 2 કપ પાણી આપણે એડ કરી દઈશું. આ રીતે 2 કપ ભરી લેવાનું છે અને થોડુંક અમથું વધારે એડ કરીશું, 2 ટેબલ સ્પૂન જેટલું. હવે આ પાણીને આપણે ઉકાળવાનું છે. તો એમાં છે ને થોડુંક મીઠું એડ કરવાનું છે ટેસ્ટ મુજબ. તમે કોઈ પણ વાટકીનું માપ આમાં સેટ કરી શકો છો ને. આપણે બટર ચકરી બનાવવાના છીએ એટલે મીઠું એડ કરી દીધું છે. હવે બટર એડ કરવાનું છે. તો 2 કપ છે એટલે 2 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લેવાનું છે, જામેલું. હા, બધું જ સરસ ઉકળવા દેવાનું છે. જ્યારે ઉકળશે ત્યારે આપણે જે લોટ લીધો છે એ એડ કરી દેવાનું છે. તો પાણીને પહેલાં સારી રીતે ઉકાળવા દેશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો સરસ બટર ઓગળી ગયું છે અને પાણી પણ ઉકળવા માંડ્યું છે. તો ત્યારે આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે. એક રીતના આપણે ખીચું બનાવી એ રીતે જ કરવાનું છે. અને એ ખીચું આ હલાવવા માટે લાકડાનું મેં વેલણ લઈ લીધું છે. તો ગેસની ફ્લેમ પહેલાં સ્લો કરી નાખવાની છે. ત્યારબાદ આ ચોખાનો લોટ છે એ એડ કરી દેવાનો છે, થોડો થોડો કરી. હવે વેલણની મદદથી બધું સરસ ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરવાનું છે. નીચે સુધી વેલણ લઈ જવાનું એટલે સરસ એક રીતે મિક્સ થઈ જશે. ગેસની ફ્લેમ સ્લો જ રાખી દેવાની છે, ફાસ્ટ ગેસે ન કરતા, નહીંતર ગાંઠા થઈ જશે લોટના. આવી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે સરસ. લોટ ને પાણી બધું મિક્સ થવું જોઈએ. તો તમારે લોટ અને પાણીનું માપ પરફેક્ટ રાખવાનું છે. 2 કપ લોટ હોય તો 2 કપ પાણી જ લેવાનું છે. હવે આ લોટ તૈયાર છે. તો હવે એને ઢાંકીને આપણે 5 મિનિટ માટે રાખવાનું છે. તો પહેલાં ગેસ બંધ કરી દઈશું આપણે. ત્યારબાદ ઢાંકણ ઢાંકી 5 મિનિટ રાખીશું. પછી આગળ હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો કઢાઈને નીચે લઈ લઈશું ને ઢાંકણ ખોલી લઈશું. બધું ફરીથી પાછું મિક્સ કરવાનું છે. આ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં ટેસ્ટ માટે થોડાક મસાલા એડ કરીશું. એમાં છે જીરું લઈ લેવાનું છે તમારે, જે અહીં 1.5 ટીસ્પૂન જેટલું હું નાખું છું. અને કાળા તલ લીધા છે. કાળા તલની જગ્યાએ તમારે કલોંજી આવે છે એ પણ લઈ શકો છો. એ પણ 1.5 ટીસ્પૂન જેટલું આપણે એડ કરી દઈશું. ને ફરીથી બધું મિક્સ કરી લેશું. અત્યારે ગરમ છે એટલે વેલણથી મિક્સ કરી છે. અને આપણે હાથ અડાડી શકીએ એટલું ઠંડુ થાય ત્યારે બધું સરસ મિક્સ કરી આપણે લોટ બાંધી એવું બનાવી લેવાનું છે. તો 2 મિનિટ હજી થોડુંક ઠંડુ થવા દઈ, ત્યારબાદ આગળ હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, જો હાથ અડાડી એટલું ઠંડુ થઈ ગયું છે. તો આપણે એક બીજા વાસણમાં એને ટ્રાન્સફર કરી લઈશું. આ રીતે બીજા વાસણમાં લઈ લઈશું. હવે એને મસળીને આપણે આ લોટને ભેગો કરવાનો છે ને હાથ ચોટે નહીં એટલે થોડું તેલ લઈ લેવાનું હાથમાં. આવી રીતે ભેગો કરશો એટલે સરસ મિક્સ થઈ જશે ધીમે ધીમે. જો ખાવા માંડ્યો છે ને મિક્સ. આ રીતે બધો જ લોટને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે ચકરીના સંચામાં લોટને ભરી અને ચકરી બનાવીશું, જે આગળ હું તમને બતાવું. જો ફ્રેન્ડ્સ, આપણે સરસ લોટ મિક્સ કરી લીધો છે સંચામાં ભળાય એવો. હવે આ લોટમાંથી થોડોક લઈ અને સંચામાં સમાય એટલું આપણે ભરવાનું છે. તો પેલા લોટને અત્યારે ઢાંકી દઈએ આપણે અને સંચામાં તેલ લગાવી લઈશું. આ રીતે ગ્રીસ કરી લેવાનું. ઢાંકણમાં પણ લગાવી લેવાનું છે.
ત્યારબાદ આ રીતના ચકરીની જે આવે છે પ્લેટ એ લઈ લેવાની છે. હવે તેલ આમાં એડ કરી દઈશું. જો હવે આમાં સમાય એટલો લોટ આપણે લઈ લેવાનો છે. બીજો લોટને ફરીથી ઢાંકીને રાખી દેવાનો છે. થોડી પાછું પૂણવી લેશું. આ રીતે દબાવીને સરસ ભરી લેવાનું સંચામાં. ત્યાર પછી ચકરી બનાવવાની. હવે આ લોટને ઢાંકીને રાખી દેવાનો, ખુલ્લો નહીં રાખવાનો, નહીતર સુકાઈ જશે લોટ. ઢાંકણ પેક કરી અને આપણે ચકરી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, ચકરી બનાવવા માટે તમારે બટર પેપર લઈ લેવાનું અથવા નાની નાની પ્લેટ હોય એને ઊંધી કરી એની ઉપર પણ પાડી શકો છો. આ ચકરીને પાડીને રાખવાની નથી, તમારે જેટલી તળી હોય એટલી જ તમારે પાડવાની. આ રીતે દબાવશો એટલે આવશે. હું તમને બતાવું. જો આ રીતે નીકળે એટલે થોડુંક આ અંદરનું ચોંટાડી દેશું આપણે. ત્યારબાદ આ રીતે રાઉન્ડ રાઉન્ડ કરી લેવાનું. તમારે જેવડી સાઈઝની ચકરી બનાવવી હોય એવડી સાઈઝ કરી લેવાની. હવે કટ કરી લેશું ને છેલ્લો ભાગ છે એ થોડોક ચોંટાડી દેવાનો પ્રેસ કરી. આવી રીતે 4-5 ચકરી તમે જે પ્રમાણે લોયું લીધું હોય, તેલ મૂક્યું હોય એટલે પ્રમાણમાં જ બનાવવાની છે. જો સરસ આ રીતે થઈ જશે. કટ કરી છેલ્લો ભાગ ચોંટાડી દેવાનો. તો પહેલાં હું 4-5 ચકરી બનાવી લઉં, ત્યારબાદ એને તળીશું. આપણે ચકરી બનાવી લીધી છે અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો ગરમ થઈ ગયું છે. તો આ રીતે તમારે ચકરીને ઉઠલાવવાની છે અને ધીમેથી આમાં એડ કરી દેવાની છે. બીજી ચકરી પણ એ રીતે જ ઉઠલાવીને એડ કરવાની છે. તો જેટલી સમય આપણે કઢાઈમાં એટલી ચકરી એડ કરી દેવાની છે. શરૂઆતમાં હલાવવાની નથી તમારે, થોડીક વાર તળાઈ જાય ત્યારબાદ આપણે એને અલગ કરીશું. એકા બીજી ચોટી જશે તો પછી અલગ થઈ જશે. થોડાક બબલ ઓછા થશે ને એટલે આપણે એને હલાવવાનું ચાલુ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. પહેલાં ગેસને એકદમ ગરમ, આ તેલને ગરમ કરી દેવાનું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, જેથી સરસ કૂક થઈ જાય. આ રીતે હલાવીશું. ધીમે ધીમે અલગ થતી જશે. જેમ જેમ તળાશે ને એમ. તો એટલે એ ટેન્શન નહીં લેવાનું કે ચોટી જશે ચકરી એકા બીજી, પણ તો પછી આસાનીથી અલગ પણ થઈ જાય છે. ને સાઈડ ચેન્જ કરી લેવાની છે. આપણે આને એકદમ બ્રાઉન કલર નથી કરવાનો, થોડીક લાઇટ બ્રાઉન થાય એટલી જ તળવાની છે. કારણ કે લોટને આપણે કૂક કરેલો છે એટલે સરસ તોય ચડી જશે. અને ફ્રેન્ડ્સ, જો તમારે ઘઉંના લોટને બાફીને ચકરી બનાવવી હોય તો એ પણ વિડીયો અમારી ચેનલમાં મૂકેલો જ છે, તમે જોઈ શકો છો. એ પણ એકદમ ટેસ્ટી બને છે. અને આ ચકરી તમારે જો તીખાશ પડતી કરવી હોય તો ચીલી ફ્લેક્સ પણ આમાં એડ કરી શકો છો. તો આમનન પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. સાઈડ ચેન્જ કરતું રહેવાનું. રીતે જો તમે જોઈ શકો છો, એક પણ ચકરી આપણી તૂટી નથી. એટલે ચકરીઓ બનાવીને પહેલાં નહીં રાખવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેટલી તમારે તળી હોય એટલી જ બનાવવાની, પછી બીજી પાછી બનાવીને તળી લેવાની. તો હવે બબલ ઓછા થઈ ગયા છે એટલે આપણી ચકરી કૂક થઈ ગઈ છે. જો કેવી સરસ બની છે ને. આવી રીતે બધી ચકરી પહેલાં બનાવી લેશું. બીજી ચકરી પણ આ જ રીતે આપણે બનાવી લેવાની. તો
ફ્રેન્ડ્સ બધી ચકરી બનાવી લીધી છે. તો તમને હું તોડીને પણ બતાવીશ કે કેટલી ક્રિસ્પી સરસ બને છે. જો આ રીતે સેજ દબાવશો ને ત્યાં તો એકદમ ભૂકો થઈ જશે અને ટેસ્ટી પણ એટલી સરસ બને છે બટરની હિસાબે. તો અને આ ચકરી ખૂબ જ સહેલાઈથી ઝડપથી બની જાય છે અને ટેસ્ટી બને છે. તો આ સાતમ આઠમમાં જરૂરથી ટ્રાય કરજો એકવાર. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું.